તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા, ત્યારે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. તો કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું. તો પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો પુનઃનિર્મિત ડાઇનિંગ હોલ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં વિકાસને વેગ આપવામાં આવ્યો છે, ત્યારે યુટિલિટી બિલ્ડિંગનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મ્યુઝિયમ બિલ્ડિંગનું પણ ભૂમિપૂજન કરાયું. તો સ્ટાર્ટઅપ બિલ્ડિંગનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું. ત્યારે શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેના કાર્યો થઈ રહ્યા છે, જેમાં યુનિવર્સિટીના વિકાસમાં આ એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય. શીખવાની હોય અને જીવનમાં કદાચ તમને પુસ્તકોમાં જેટલું શીખવાની મળશે એટલું જ લોકો જોડે જ્યારે તમે બેસતા હોવ અને જો બેસીને તમે ખરેખર સમજવાનો પ્રયાસ કરશો તો પ્રેક્ટિકલ નોલેજ બી તમને તમારા જીવનમાં ખૂબ કામ આવશે. અહીંયા બેઠેલા અનેક લોકો જોડે મેં મારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ શીખી છે, એટલે હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું. આજે 11 કરોડથી વધારેના રકમના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ બી થયું છે અને ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય એ મારા જીવનમાં યુનિવર્સિટી અને યુનિવર્સિટી જોડે જોડાયેલી કોલેજો અને એ કોલેજોમાં મારા જીવનનો ખૂબ મોટા ભાગનો સમય પસાર થયો છે. હું કોલેજમાં ભણ્યો નથી, પણ કોલેજના ઇલેક્શન્સ કે કોલેજના સોશિયલ ઇશ્યુઝને લઈને બહુ વર્ષો સુધી મને કામ કરવાનો અવસર મળ્યો છે. આ યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટના ઇલેક્શન્સ હોય કે પછી કોલેજોમાં